માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં। અને આજે આપણે આવી ગયા છે આપણી વાડી। તો એકદમ તમે જોઈ શકો છો સરસ મજાની માંડવી છે। અને હવે આપણે જાશું બંસી। તો મિત્રો તમે જોઈ શકો છો પૂનાભાઈ, આ બંસી અને આ દુલાભાઈ। તો મિત્રો હવે આપણે આ ઘોડીને સમાનથી શણગારશું અને આ દુલાભાઈ છે એ અસવારી કરશે। તો આ દુલાભાઈ ચોકડો ચડાવી રહ્યા છે। વાહ પૂનાભાઈ વાહ, એવું છે તો કઈ ઘટે નહીં હો। શણગારવા નથી, હાંકવાની છે એમ ના આવે। એ સાર સોજી પૂનાભાઈ, એ કઈ ઉપાધિ કરવાની જ નહીં। જો આ એક ઢારિયામાંથી બંસીને બહાર કાઢી છે અત્યારે। હમણાં ઘણો ટાઈમ તો બહાર નહોતી કાઢી, હમણાં ટાઈમ જ નહોતો આવતો ખેતીવાર। જોરદાર હાલે છે બાકી પૂનાભાઈ, જોરદાર હાલે છે ભાઈ, જૂના આસવાર જે આવે લઈ લો કેમ બાકી બે હાથ મૂકીને હો। બોલીએ સાજણ ભાઈ શું કહે છે? ઉડે હો ઉડે, નહીં કઈ ઉડે હો ભાઈ। નાખ્યો સાજણભાઈ, પડો નહીં પાછળ એમ તો ભાઈ આપણે આઈ કીધું જરા જરા લાવો છોટી દુલાભાઈ છોટી દઈ દો। અને આ આપણું જો મસ્ત મજાનું લોકેશન છે, બાજુમાં નદી છે। કઈ યાર ઘોડી ઉપરથી પડી જાવ તો પૂનાભાઈ ફાઇનલી પુલિયા ઉપર ચડી ગયા છે। પૂનાભાઈ જાવ નહીં નો પાછળ ફોટા ભેગા। તો ફાઇનલી સાજણભાઈ જોઈ લે ઉભા ઉભા હાકે છે પણ મેળ આવતું નથી। તો મિત્રો કંઈક આવો વ્યૂ છે આપણા ગામડાની નદીનો વ્યૂ, બાકી કંઈ ઘટે એમ નથી હો ભાઈ। નદી જોઈ લ્યો તમે, ઓરિજિનલ અવાજ પાણીનો। તો મિત્રો ફાઇનલી રાઇડિંગ કરીને આવી ગયા છીએ અને હવે આપણે એને નવરાવશું, કારણ કે ભરાઈ પણ ઘણી ગઈ છે। જોતા ઘણો ટાઈમ તો બાંધી હતી। પૂનાભાઈ ધમારવા લાગ્યો। તો મિત્રો ફાઇનલી આપણો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો। અને અવાજનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।